નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ. કમલેશભાઈ, જે પ્રકારની એક વાત ચાલી રહી છે હવે લોકોને અંતિમ સંસ્કારના પૈસા ચૂકવવા પડશે ગેસ બાબતના કઈ રીતે પડતું છે? આ જે સમાચાર છે સત્યથી ભીંગરા છે. પહેલા તો જ્યારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા 97-98માં જે આ ગેસ ભરતીનું આયોજન કર્યું ત્યારે ગુજરાત ગેસ કંપનીના તત્કાલીન એમડી સિન્હા સાહેબ, આપણા આરોગ્ય હેલ્થ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પી સિન્હા સાહેબ હતા, જેમના ભાઈ હતા. એ બેનો સુખદ સમન્વય થયો અને તે જ વખતે તત્કાલીન પર્યાવરણ મંત્રી હતા ભગુભાઈ વિમલ. આ ત્રણેયના સુમેળભર્યા વાતાવરણને લીધે આપણે એક લાઈનનું બી કામ ગેસનું સારી રીતે થયું અને સેતુ નામની જે કંપની છે, સોશિયલ ટ્રાન્સફોર્મેશન ગાંધીનગરથી કાર્યરત છે, જે સીઆરએસ ફંડનો યુટિલાઇઝ કરતી હોય છે. એમણે ગુજરાત ગેસ કંપનીને એવી બાંહેધરી આપી કે જે વપરાશ સ્મશાનમાં ગેસનો થશે તેનું બિલ તમારે સ્મશાન ભૂમિ પાસે લેવા કરતા તમને ચૂકવી આપશો. એ કંપનીએ તાજેતરમાં એક લેટર ગુજરાત ગેસને આપ્યો છે કે હવે પછી કાઇન્ડલી ધીમે ધીમે અમે, જેમ કે આવનારું વર્ષ છે તેમાં અમે 75% અમે ચૂકવશું વપરાશના, 25% જે તે સ્મશાન ભોગવશે. ત્યાર પછીના વર્ષમાં 50% અમે ભોગવશું અને 50% સંસ્થાઓ ભોગવશે, સંસ્થાનો ભોગવશે અને ત્યારબાદ 25% અમે ચૂકવશું, 75% સંસ્થાને. ત્યાર પછી અમે ધીરે ધીરે આમાંથી જીરો કરશું. અને જે પરિપત્ર છે તેને લીધે ગેરસમજથી આ વસ્તુઓ થઈ રહી છે કે હવે આવનારા દિવસમાં ગેસ કંપની બિલિંગ થશે. બિલિંગ તો પહેલેથી થઈ રહ્યું છે, પણ સેતુ નામની કંપની ચૂકવી રહી છે. એ રીતે મેન્ટેનન્સનો જે ખર્ચો આવે છે પર લુટાટમાની બોડી અમને અગ્નિ સંસ્કાર માટે ટ્રસ્ટોને 1700થી વધારે ખર્ચો થઈ રહ્યો છે, કેમ કે એનું મેન્ટેનન્સ ખૂબ જ મોટું હોય છે, કેમ કે 500-700 ડિગ્રી પર આ ભઠ્ઠીઓ કામ કરતી હોય છે. તો જે રીતે સેતુ કંપની ગેસનું બિલ આપે છે તે રીતે મેન્ટેનન્સ આપણે ભોગવે છે. એમ કરીને ટોટલ 4500 રૂપિયાની નજીક એક અગ્નિ સંસ્કાર હોય છે. પણ પર્યાવરણ દિશામાં ટ્રસ્ટો કામ કરે, આપણે આવનારી પેઢી માટે કામ કરવું છે, તે જોઈને વિનામૂલ્યે પરંપરા જે ટ્રસ્ટની રહી છે અગ્નિ સંસ્કારની, એ અમે જાળવી રાખી છે. અને આવનારા દિવસોમાં પણ સુરત મહાનગરપાલિકાએ જ્યારે ઠરાવ જ કર્યો છે 2021માં, જ્યારે પરેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે, કે ગેસ વપરાશ થશે તેનો 50% બિલિંગ સુરત મહાનગરપાલિકા ભોગવશે. તો આ કન્ડિશનમાં જુદા જુદા વિકલ્પો આપણી પાસે આડાની ઇન્ડસ્ટ્રી છે, આપણી પાસે સચિન પાંડેસરાના લોકો છે, તે પણ સીઆરએસ પણ ધરાવે છે. તો તેવા લોકો હિન્દુ સમાજમાં શ્રદ્ધાળુ અને આપણા જે ધર્મવીરો છે તેનો ઉપયોગથી આપણે એ હેતુને જાળવી રાખશું. આ એમના હેતુ છે, આવનારી પેઢીનો હેતુ છે. અને કોઈ જે વાત ખેલાઈ રહી છે કે અગ્નિ સંસ્કાર હવે મોઘો થશે, એ સત્યથી વેરવી છે. પ્લસ એ બાબતે કટિબદ્ધ છે અને વિનામૂલ્યે જ ની જે અગ્નિ સંસ્કારની પરંપરા છે તેને જીવંત રાખવામાં આવશે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.